નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કરિયર એકેડમીમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ન્યાય સંહિતામાં આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 6, માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના. માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના કલમ નંબર 100 થી લઈને 146 સુધી આપેલ છે. પર સરળતાથી યાદ રાખી શકાય એના માટે આપણે એને 5 ભાગોમાં ડિવાઈડ કર્યું છે. જેમાં પહેલો ભાગ આપણે જોઈ લીધું કલમ નંબર 100 થી લઈને 113 સુધી, જેમાં આપેલા હતા ખૂન જેવા ગંભીર ગુનાઓ. હવે આપણે ચાલુ કરવાના છીએ બીજો ભાગ જેમાં આપેલ છે થોડા એના કરતાં ઓછા ગંભીરતા ધરાવતા ગુના, એટલે વ્યથા અને મહાવ્યથા. વ્યથા અને મહાવ્યથા સંબંધિત ગુનાઓ, જેનું કલમ છે 114 થી લઈને 125 સુધી. વ્યથા અને મહાવ્યથા સરળ શબ્દોમાં કહીએ તો ઈજા અને ગંભીર ઈજા, એના વિશે અહીંયા માહિતી આપેલ છે. શરૂઆત કરીએ એની અંદર. કલમ 114 વ્યથાની વ્યાખ્યા. વ્યથાની વ્યાખ્યા 2 લાઈન નીચે આપવામાં આવેલ છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તો તેણે વ્યથા કરી કહેવાય. શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તો તેણે વ્યથા કરી કહેવાય. તો હવે શારીરિક પીડા, કોઈને મારું છું તો શારીરિક પીડા થયું. રોગ, એવી રીતે મારું કે બીમાર પડી ગયો બેચારો. અશક્તિ, શરીરનો કોઈ ભાગ કામ કરવાનો બંધ કરી દે, ઓછું એકદમ થોડા સમય માટે, તો એને વ્યથા કરી કહેવાય. હવે આવે છે સ્વેચ્છાપૂર્વક વ્યથા. હવે વ્યથાની અંદર આપણે ભૂલથી થઈ ગયું હોય, ધ્યાન ન પડ્યું હોય તો સજા નહીં થતી. પણ જ્યારે જાણી બૂજીને તમે મારો તો એને કહેવામાં આવશે સ્વેચ્છાથી વ્યથા કરવું. તો સ્વેચ્છાપૂર્વક વ્યથા, કે જે કોઈ વ્યક્તિ વ્યથા કરવાના ઈરાદાથી અથવા વ્યથા થવાનો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરે અને તેમ કરીને તે કોઈને વ્યથા કરે છે તો એને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી કહેવાય. શું છે? જે કોઈ સ્વૈચ્છિક રીતે વ્યથા પહોંચાડે છે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા છે 1 વર્ષ સુધીની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. તો જે કોઈ વ્યક્તિ વ્યથા કરે છે તો એને 1 વર્ષ સુધીની કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ. તો યાદ રાખજો, વ્યથા માટે સજા કયા છે? 115(2)માં 1 વર્ષ સુધીની કેદ, 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. ગુનો બહુ વધારે ગંભીર નથી, એના માટે NC ગુનો કહેવાય, નોન કોગ્નિઝેબલ. બેલ મળી જાય, કેસ ક્યાં ચાલશે? કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે. ઓકે, તો 115. નેક્સ્ટ 116 મહાવ્યથા. સરળ શબ્દોમાં કહેવા જઈએ તો એવી વ્યથા જેમાં સતત 15 દિવસ, પહેલાં હતું 20 દિવસ, IPCમાં 20 દિવસ બોલતા હતા, હવે અહીંયા થઈ ગયું 15 દિવસ, કે સતત 15 દિવસ સુધી એને તકલીફ થાય શારીરિક રીતે તો એને કહેવામાં આવશે મહાવ્યથા. જો લખ્યું છે નીચે જણાવેલ વ્યથાને મહાવ્યથા કહેવામાં આવશે. પુરુષત્વનો નાશ. બીજો છે 2માંથી કોઈ એક આંખની જોવાની શક્તિનો કાયમી નાશ, કાણીઓ બની જાય, આંધળો બની જાય. 2માંથી કોઈ એક કાનની સાંભળવાની શક્તિનો કાયમી નાશ, એક કાનથી ન સાંભળી શકે અથવા તો સાંભળવા બંને કાન બંધ થઈ જાય. કોઈ અવયવ કે સાંધાનો નાશ, કોઈ અવયવ કે સાંધાની શક્તિનો નાશ અને કાયમી ખોડ. મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ. હાડકાં અથવા દાંતનું ભાંગી જવું અથવા તો ખસી જવું, જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને સતત 15 દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તો આવી અને તેનું રોજિંદો કામ કરવામાં એ અશક્તિમાન બને તો એવી વ્યથાને શું કહેવામાં આવશે? મહાવ્યથા. તો યાદ રાખજો, એવી કોઈ પણ રીતે શારીરિક તકલીફ થાય જેમાં સતત 15 દિવસ સુધી એને હેરાન રહેવું પડે તો એવી વ્યથાને શું કહેવાય? મહાવ્યથા. સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બદલ સજા. તો મહાવ્યથા ભૂલથી પણ થઈ શકે, ભૂલથી થાય તો કંઈ વાંધો નહીં, પણ જો જાણી બૂજીને કરો તો એને કહેવાય સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બદલ સજા. કે જે કોઈ વ્યક્તિ પૂર્વ ઈરાદા સાથે કોઈને મહાવ્યથા કરે તો તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય. જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એનો કેસ ચાલશે. નેક્સ્ટ એની અંદર જ હજુ બાકી છે કે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથાના કારણે વ્યક્તિને કાયમી અપંગતા થઈ જાય, સતત અશક્તતા આવે તો તેને નીચે મુજબની સજા થશે. સજા વધી જાય 10 વર્ષથી આજીવન કેદ.
कायमी એટલે કે ये ठाकुर ये हाथ मुझे दे दे ठाकुर तो ठाकुर નો હાથ કાપે છે તો વિચારો કાયમી અપંગ થઈ જશે તો એની અંદર 10 વર્ષથી આજીવન કેદ અથવા જીવન પર્યંત સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા ગુનો કોગ્નિઝેબલ છે નોન બેલેબલ છે કેસ ક્યાં ચાલશે સેશન્સ કોર્ટમાં હજુ બાકી છે જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ જૂથ સાથે કામ કરીને કોઈ વ્યક્તિને તેની જાતિ સમુદાય લિંગ આ શું છે જે આપણે કલમ નંબર 103 માં જોયું હતું કે ભાઈ મોબ લિન્ચિંગ તો મોબ લિન્ચિંગમાં મારી નાખો તો કલમ 103 2 ની અંદર આ સજા થાય છે અને અહીંયા શું છે 117(4) માં કે જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ જૂથ એક સાથે કામ કરીને વ્યક્તિને જાતિ સમુદાય લિંગ જન્મ સ્થળ ભાષા વ્યક્તિગત માન્યતા અથવા અન્ય સમાન આધારના કારણે ગંભીર નુકસાન પહોંચાડે તો આવા જૂથના દરેક સભ્યને નુકસાન પહોંચાડવાના ગુના માટે દોષિત ગણાશે અને બધાને નીચે મુજબ સજા થશે 7 વર્ષ સુધીની કેદ દંડ અથવા બંને સજા કરવામાં આવશે ગુનો કોગ્નિઝેબલ નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે સેશન્સ કોર્ટમાં નેક્સ્ટ આવે છે કલમ 118 તો આપણે પહેલા હતું કલમ 325 યાદ હોય તો એ જ રીતે અહીંયા છે કે ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા બંનેને સાથે કરી નાખ્યું છે પહેલા 324 326માં હતું હવે સાથે કરી નાખ્યું છે કે જે કોઈ વ્યક્તિ ગોળી છોડવાના ફૂંકવાના કે કાપવાના સાધન વડે જે સાધનનો આક્રમક હથિયાર તરીકે વપરાશથી મોત નિપજવાનો સંભવ હોય એવા સાધન વડે આગ કે તોપ તપાવેલા પદાર્થ વડે કોઈ ઝેર અથવા ક્ષયજનક પદાર્થ વડે કોઈ વિસ્ફોટક પદાર્થ વડે જે પદાર્થ શ્વાસ લેવામાં કે ગળી જવાથી કોઈ લોહીમાં ભળવાથી માનવ શરીરને નુકસાનકારક હોય એવા પદાર્થ વડે કોઈ પશુ મારફત સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તો નીચે મુજબની સજા કરવામાં આવશે તો વ્યથા કરે છે તો જે વ્યક્તિ વ્યથા કરે એને 3 વર્ષ સુધીની કેદ અને 20,000 રૂપિયા સુધીનો દંડ તો સામાન્ય વ્યથા કરે છે તો 1 વર્ષ સુધીની કેદ અને 10,000 પણ આવા હથિયાર સાથે વ્યથા કરે છે 3 વર્ષ સુધીની કેદ અને 20,000 રૂપિયા સુધીનો દંડ જેમાં કોગ્નિઝેબલ ગુનો છે નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે કોઈ પણ મેજિસ્ટ્રેટ હવે એમાં મહાવ્યથા ભયંકર હથિયાર વડે મહાવ્યથા કે ભાઈ કલમ આ કલમના પેટા કલમ 1 માં ઉલ્લેખિત માધ્યમોથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડે તો એની સજાની જોગવાઈ તો તેને આજીવન કેદ સજા કરવામાં આવશે તો અહીંયા લખ્યું છે 1 વર્ષથી 10 વર્ષ સુધીની કેદ અથવા આજીવન કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે ગુનો કોગ્નિઝેબલ છે નોન બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટમાં એનું કેસ ચાલશે નેક્સ્ટ આવે 119 બળજબરીથી મિલકત કઢાઈ લેવાના ઈરાદાથી સ્વેચ્છાપૂર્વક વ્યથા કે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બદલ સજા તો જ્યારે કોઈ વ્યક્તિ વ્યથા ભોગનાર પાસેથી તેની હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાઈ લેવા માટે કોઈ કૃત્ય કરે અથવા વ્યથા ભોગવનારને તેની હિત ધરાવતી વ્યક્તિને કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા ગુનો કરવામાં સરળતા કરી આપનારું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે તો મિલકત કઢાઈ લેવા માટે અથવા કોઈ ગુનો કરવામાં સરળતા કરી આપવા માટે એને હેલ્પ કરી રહ્યો છે તો 10 વર્ષ સુધીની કેદ દંડ અથવા બંને સજા કે ચાલશે ગુનો કોગ્નિઝેબલ છે નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે જેએમએફસીમાં અને એની અંદર મહાવ્યથા કરે છે તો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા બંને સજા તો મિલકત કઢાઈ લેવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવામાં આવે છે નેક્સ્ટ 120 બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરાવવા ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવાવાળા હવે કોઈ પોલીસવાળો છે તો પોલીસવાળો કોઈ વ્યક્તિને મારીને કોઈ બળજબરીથી કબૂલાત કરાવે છે અથવા તો મિલકત કઢાવવા માટે એને મારે છે કે બધાય જવાબ આપ નહીં તો તને જાન મારીશ પકડીને એને વ્યથા કે મહાવ્યથા કરે છે તો જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી તેની હિત ધરાવનાર વ્યક્તિ પાસેથી કોઈ ગુનો અથવા ગેરવર્તણૂક માહિતી મળે એવી કબૂલાત કે માહિતી બળજબરીથી મેળવવા અથવા કોઈ પણ મિલકત અથવા કિંમતી જામીનગીરી પુનઃ પ્રાપ્ત કરવા અથવા કોઈ પણ દાવા અથવા માંગને સંતોષવામાં અથવા કોઈ પણ માહિતી અપાવવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તો એને સજાની જોગવાઈ 7 વર્ષ સુધીની કેદ દંડ અથવા બંને સજા અને એની અંદર
મહાવ્યથા કરે તો સજા વધી જશે, 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. તો એમાં એક્ઝામ્પલ પણ આપેલ છે કે રમેશ એક પોલીસ અધિકારી સુરેશને યાતના આપે છે, જેથી સુરેશ એ કબૂલાત કરે છે કે ગુનો કર્યો છે, તો રમેશ આ ગુના માટે દોષિત ઠરશે. રમેશ એક પોલીસ અધિકારી સુરેશને ટોર્ચર કરે છે કે તેને દર્શાવવા માટે કે પ્રેરિત કરે કે ચોરેલી મિલકત ક્યાં જમા છે, રમેશ આ કલમ હેઠળ ગુનો માટે દોષિત ઠરશે. એ રમેશ એક મહેસૂલ અધિકારી છે અને સુરેશ પાસેથી મહેસૂલની ચોક્કસ બાકી રકમ ચૂકવવા દબાણ કરવા માટે સુરેશને ત્રાસ આપે છે, તો રમેશ આ કલમ હેઠળ ગુના માટે દોષિત ઠરશે. તો યાદ રાખજો, વ્યથા કરશે તો 7 વર્ષ અને એની અંદર મહાવ્યથા કરશે તો 10 વર્ષ. ઓકે, નેક્સ્ટ 121, રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે વ્યથા કે મહાવ્યથા કરવા બાબત. બહુ લાંબુ ખેંચવાની કંઈ જરૂર નથી. રાજ્ય સેવક પોતાનું ફરજ બજાવતો હોય ત્યારે એને વ્યથા કરે છે તો એને 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. એમ ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે. અને એ જ ગુનાની અંદર મહાવ્યથા કરે છે તો હવે સજા 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને કે કોગ્નિઝેબલ, નોન બેલેબલ, સેશન્સ કોર્ટમાં એનું કેસ ચાલશે. 122, ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત. કોઈ અચાનકમાં ઓચિંતા ઉશ્કેરાટમાં આવે છે અને વ્યથા મહાવ્યથા કરે તો સજા થોડી ઓછી થશે, કેમ કે એનો ઈરાદો ન હતો, ઓચિંતા ઉશ્કેરાટમાં થયું છે. તો જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તો તેને નીચે મુજબની સજા થશે: 1 માસ સુધીની કેદ અને 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને, નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈપણ મેજિસ્ટ્રેટ. જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે મહાવ્યથા કરે છે તો પછી એને 5 વર્ષ, 1 માસની જગ્યાએ કેટલું? 5 વર્ષ સુધીની કેદ, 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને, ગુનો કોગ્નિઝેબલ, બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે ચાલશે. કલમ નંબર 123, ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરે વડે ઈજા પહોંચાડવા બદલ સજા. તો ગુનો કરવાના ઈરાદાથી એને ઝેર અથવા એવી કોઈ દવા અથવા કોઈ વસ્તુ સૂંઘાડે છે જેના કારણે એને વ્યથા થઈ જાય તો એના માટે જોગવાઈ છે કે જે કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડવાના ઈરાદાથી, ગુનો કરવાના ઈરાદાથી, ગુનો કરવામાં મદદ કરવાના ઈરાદાથી કોઈ પણ વ્યક્તિને ઝેર અથવા બેહોશ કરનારું અથવા નશો ચડનારું અથવા તંદુરસ્તીને હાનિ કરનારું ઔષધ અથવા દવા આપે અથવા લેવડાવે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા, કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. બધા વ્યથા મહાવ્યથા છે પણ અલગ અલગ કારણોસર થઈ રહ્યા છે, બસ એ જ સમજાવી રહ્યો છું, આમાં કોઈ વધારે ખેંચવાની જરૂર નથી. ઓકે, અને નેક્સ્ટ આવે છે એસિડ અટેક. એસિડ અટેક શું છે કે એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા અથવા મહાવ્યથા પહોંચાડવા બદલ સજા. તો જે કોઈ વ્યક્તિ કાયમી અથવા આંશિક નુકસાન અથવા વિકૃતિ પહોંચાડવાના ઈરાદાથી તે વ્યક્તિ પર એસિડ ફેંકીને, પીવડાવીને અથવા અન્ય કોઈ રીતે ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગને બાળી નાખે, અપંગ કરે કે વિકૃત કરે કે અસક્ષમ કરે તો તેને આ કલમ મુજબ સજા થશે. સજા 10 વર્ષથી ઓછી ન હોય તેવું આજીવન કેદ અથવા દંડ અથવા બંને સજા, ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં ચાલશે. અને આની અંદર જે દંડ વસૂલ કરવામાં આવશે એ પીડિતાને આપવામાં આવશે. તો આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈ પણ દંડ પીડિતાને ચૂકવવામાં આવશે. તો યાદ રાખજો, એસિડ અટેક માટે સજાની જોગવાઈ છે. અને 125 કલમ હજુ બાકી છે 124(2) ની અંદર કે પેટા કલમ 1 મુજબ કૃત્ય કરવાની કોશિશ કરે તો જ્યારે કોશિશ કરે તો તેને નીચે મુજબની સજા થશે: એસિડ અટેકની કોશિશ 5 વર્ષથી ઓછી ન હોય તેવી 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે, જે ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં ચાલશે. ઓકે, તો એ છે. અને છેલ્લી કલમ 125 કે બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકે એવા કૃત્ય કરવા બદલ સજા. તો વ્યથા મહાવ્યથાનો છેલ્લો મુદ્દો કે બીજાની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે છે એવું કોઈ પણ કૃત્ય કરે તો જો લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય જિંદગી અથવા અન્ય કોઈ વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેફામ કૃત્ય કરીને બેદરકારીપૂર્વક કોઈ પણ કૃત્ય કરે તો તેને નીચે મુજબની સજા થશે: 3 માસ સુધીની કેદ, 2,500 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા, કોગ્નિઝેબલ, બેલેબલ કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવશે. અને આની અંદર જો કોઈને વ્યથા થઈ ગયું તો 6 માસ સુધીની કેદ, 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા, કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવી શકાય. જો મહાવ્યથા થાય
તો 3 વર્ષ સુધીની કેદ, 10,000નો દંડ અથવા બંને સજા કોગ્નિઝેબલ, બેલેબલ અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવી શકાશે. તો અહીંયા શું છે કે વ્યથા અને મહાવ્યથા વાળો જે પોર્શન હતો એ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ગેરકાયદેસર અવરોધ અને અટકાયત વિશે. તો આ વિડીયો લેક્ચરમાં એટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.